ગુડ મોર્નિંગ ને સીતારામ મિત્રો. આજે આપણા મિની વ્લોગનો દિવસ છે 5 ને આજે આપણે નવો વિડીયો ઉતારશું ને આજ આવી ગઈ છે આપણી ઘરે નાનો એવું બાવ. તો હું તમને બતાવીશ. પછી હું ચડી ગયો મેળી ઉપર ને મેં જોયું સુરજ દાદા હમું તો સુરજ દાદા તો ધમ ગરમ હતા ને આઈ ન ઘટે બાકી. પછી હું નીકળી ગયો મારો રેકડીનો માલ સામાન લેવા કે ભાઈ હાલો હવે રોડ રસ્તા ઉપર જઈએ આપણે. તો અમે નીકળ્યા રોડ ઉપર. મારે માલ સામાન જે રેકડીનો કાલે લેવાનો હતો તો એ લેવા હતું તેને હું નીકળી ગયો રોડ ઉપર. તો બાજુમાંથી એવી મસ્તીની ગાડી નીકળીને મને એમ થયું આપણે ક્યારે આપણા હાથમાં આવશે ને ક્યારે આવી ગાડીમાં બેસું ભાઈ. આપણે પહોંચી ગયા હુડકો ચોકડી અને હુડકો ચોકડીએથી માર્યું આપણે લીવર. આ રસ્તામાં થઈ ગયા થોડીક વાર એક્સિડન્ટ પણ વાંધો ન આવ્યો. રિક્ષાવાળા ભાઈ ને હોન્ડાવાળા ભાઈ નીકળી ગયા એટલે આપણે બચી ગયા. નકર આપણે રોડ ઉપર હુતા હોત એ તો પાકું જ હતું હો ભાઈ. પછી રોડ ઉપર આપણે આગળ જવા દીધું તો મેં જોઈ એક મોટી બધી સાયકલ. એ અમારા જમાનામાં તો જો કે આવી બધી સાયકલ હતી જ નહીં. તો ભાઈબંધ સુડાટી બોલાવે જાતો હતો. પછી મને એમ થયું આ રસ્તામાં બાપા કોકને ગોતતા લાગે હે. પછી પૂરું થઈ ગયું આપણી ગાડીમાં પેટ્રોલ. ખાવ લાલ લીટે પડ્યો તો ગાડી કે હવે કંઈક આમાં નાખો હવે નાખો. પછી પેટ્રોલની ગાડીમાં આપણે પૂરાયું પેટ્રોલ. બરોબર છે ને જોયું તો આંકડો તો બૂમ બુમાટીને બહાટી જતો હતો ભાઈ. 500 રૂપિયા કમાતા આખો દિવસ હોય છે ને આ ભાઈ તો 2 મિનિટમાં નળી ભરાવી પટ દેરાના 500. માવો ખવડાવશો ભાઈ? પાછું જોયું કે પેટ્રોલ આવી તો ગયું હે ને ભાઈ. તો ભલે માવો જોડે પેટ્રોલ નહીં આવે તો આપણી ગાડી રસ્તામાં ઊભી રહી જાય. પેટ્રોલ તો આવી ગયું હે. હવે આપણે દઈ દેવું ભાઈને. પછી આપણે ઘર જવા માટે રોડ તરફ ચડી ગયા તા તો રસ્તામાં એક આપણે પ્રદૂષણ વાળી ગાડી મળી ગઈ. ભાઈ આની કોક પીયુસી કરાવો. આ ધૂળની ડમરીઓ ઉડાડવાની જગ્યાએ ધુવાણાની ડમરીઓ ઉડાડ. ઘરે આપણે ભાણ્યું કે મામા મારા હાથો શું લઈ આવ્યા? મેં કીધું તું જ કાઢીને જોઈ લે ને બેટા. મને કે મામા આમાં તો લીલા કલરની ચટણી હે. મેં કીધું બેટા તો તું બધું કાઢીને અંદર મૂકી કે આમાં વજન બહુ હે બાપ. પછી આવી ગયું છે આપણે ઘરે નાનું એવું બાવ અને બાવનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ. બાવનું વેલકમ કર્યું છે કારણ કે એ આજે જ દુનિયામાં આવ્યું છે એટલે આપણે બાવનું આરતીથી ને મમ્મી પપ્પાનું આરતીથી સ્વાગત કર્યું છે. બાવને ખુશી આપે, હર પર ખુશ રાખે. આ છે મારી ભાણીનો વિડીયો ઉતારતો તો ભત્રીજી સામું જોયું કે કાકા મારો વિડીયો ઉતારો ને મારો શું વાંક છે? ભાણીનો એકલો જ વિડીયો ઉતારવાનો મારે કે આપણે નકડંગ હોટલે ચા પીવા કે હાલો આપણે નકડંગે જઈને ચા પીવું. તો આ ગાડીવાળા ભાઈ તો આગળ જવા દીધી. મેં કીધું આગળ કે ચા પી. આપણે ગયા હવે આપણા એક મિત્રને સરપ્રાઈઝ દેવા એના કારખાને કે ભાઈ અમે તમારા કારખાનું જોવા આવીશું. પછી અમે છાના મુના કરતા અંદર ગરી ગયા. ભાઈને ખબર પડી ગઈ કે આ 2 જણા આવ્યા જ છે. જો એ 2 જણા એવી રીતે મળ્યા કે જાણે 100 વર્ષથી ન મળ્યા હોય એવી રીતના 2 જણાએ હાથ મિલાવ્યો. મેં જોયું તો હમણાં બહાટી બોલાવી લઈ મેં ક્યાંક. આ તો બધું ભરીને જટાજટીને બધા જટી બોલાવી. પછી તો આ ભાઈના નસીબમાં નકડંગની ચા નહોતી એટલે આપણે એને લોકલ હોટલની ચા પાઈ દીધી હે. નકડંગની ચા એટલે કાંઈ ન ઘટે. સાગરભાઈ એ જ વિચારે આના કરતાં નકડંગની ચા પી લીધી હોત તો સારું હતું. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. દમ મોકલો.